નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત હાઇબ્રિડ ગાંજા સાથે એક ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર અલથાણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણના દ્વારા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરવા અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી પરમાર તથા સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેશભાઈ જીવાભાઈ નાઓને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા મળેલ બાતમી હકીકતના આધારે એક ઇસમ હાઇબ્રિડ ગાંજા સાથે એક્સેસ મોપેડ જેનું રજીસ્ટ્રેશન નંબર G05PX 3575 નાને લઈને મોડી રાત્રે અણુવ્રત દ્વાર થઈને લાલખોડા સર્કલ તરફ જનાર છે જે બાતમી હકીકતના આધારે વર્કઆઉટ કરી સદર ઇસમને અંગઝડતી કરતા એક મોબાઈલ ફોન તથા એક મોપેડ તથા હાઇબ્રિડ ગાંજો મળી કુલ્લે કિંમત ₹1,39,775 ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તેમજ ગાંજાનો જથ્થો આપનાર પ્રિયાંક ઉર્ફે પીયુ પટેલ નાઓના ટેકનિકલ વર્કઆઉટ કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અલથાણ પોલીસ દ્વારા આરોપીઓ યશ નટવરભાઈ પટેલ ઉંમર વર્ષ 25 રહે 13/202 ઉલપાડી મહોલ્લો અઠવા લાઇન્સ 84 સુરત શહેર પ્રિયાંક ઉર્ફે પીયુ પ્રફુલભાઈ પટેલ ઉંમર વર્ષ 25 રહે 71 પૂનમનગર સ્વામી વિવેકાનંદ ગાર્ડન સામે ભટ્ટા રોડ સુરત શહેર તેને પકડી પાડ્યો છે।